જેસલમેર આવી ગયા છીએ. છે તો જોરદાર. ફેમિલી સાથે આવો, નાના નાના બાળકો લઈને આવો, છોકરાઓ લઈને આવો. એક વખત આવશો તો છોકરાઓ ફેમિલીવાળા એકદમ ખુશ થઈ જશે. લોકેશન સારું છે, જોવાલાયક જગ્યા છે અને સેલ્ફી પોઈન્ટ પણ એને કહેવામાં આવે છે કે સેલ્ફી પોઈન્ટ પણ છે. જેસલમેરની કઈ વાત ના થાય બાપુ, ખરેખર જેસલમેર જોરદાર છે. તો ચલો મળીએ. પિક્ચરમાં તો ઘણી વાર જોયું કે આ મશીન કઈ રીતના ચલવા છે, પણ આ તો હકીકતની અંદર આ મશીનની અંદર હું આવી ગયો છું કે બોર્ડર પિક્ચરની અંદર બતાવે છે, જાટ પિક્ચરની અંદર બતાવે છે કે ગદર પિક્ચરની અંદર બતાવે છે. હું બતાવી દઉં કે તમે જોઈ શકો છો. આવ્યું બધું આવે એવું કોની અંદર બોમ્બ ફેંકીએ, બોમ્બ ફેંકીને જતું રહેવાનું. અંદરનો સીન બતાવું તમને, 1 મિનિટ ચાલુ રાખજો. ડ્રાઇવિંગ કઈ રીતના કરવાનું, મશીનની અંદર શું શું છે જોઈ લો. અંદર તો ડ્રાઇવિંગ થાય એવું જ નહીં મોટા ભાઈ. જોયું તમે? ચેન કપ્પો બુલડોઝર. માતાજી મિત્રો, અમે જેસલમેર આવી ગયા છીએ, જેસલમેર ચોકડી. અને તમે મારી પાસે જે જોઈ રહ્યા છો બુલડોઝર લોકેશન તમે જોઈ લો. 1 નંબર જગ્યા. જ્યારે પણ આવવાનું થાય તો જેસલમેર અહીંયાથી 2 થી 3 કિલોમીટર દૂર થાય અને એનાથી આર્મી ચોક કહેવાય છે. ત્યાં આવો એટલે તમને આ બધું જોવા મળે. 4 થી 5 બુલડોઝર છે જુઓ. અને મસ્ત જોવાલાયક જગ્યા. જ્યારે પણ જેસલમેર આવવાનું થાય તો આ જગ્યા આવવાનું. મોકલા અહીંયાથી 30 કિલોમીટર થાય છે, રામગઢ થાય છે 69 કિલોમીટર અને તનોટ અહીંયાથી 123 કિલોમીટર તનોટ થાય છે. અને વરસાદ જેવું વાતાવરણ કર્યું છે, જેથી વાતાવરણ એકદમ મસ્ત મજાનું શાંત વાતાવરણ, ઠંડી હવા અને જોવાલાયક છે. અને તમે જોઈ શકો છો પેલું સામે જે દેખાય છે એ કિલ્લો છે જેસલમેરનો. અમારે ત્યાં જવાનું છે. ચલો ત્યાં જઈએ. ત્યાં સુધી તમે વ્લોગની અંદર બન્યા રહો. જઈને મસ્ત મજાનું લોકેશન તમને બતાવું છું. એ સભી મિટ્ટી की बनाई हुई है ना भाई? બિલાડીનો ટોપ, શંખ, ઊંટ જેવી દરેક પ્રકારની વસ્તુઓ. રાજસ્થાન, પોકરણ, પતક, ઊંટ, શું અલગ બધું જોરદાર છે. બધી વસ્તુ જોવા જેવી, લીધા જેવી, ઘરમાં વસાયા જેવી આખી દુકાન છે. જેમ લેવી એમ લઈ શકો છો. આ માર્કેટ જ એ બાબતનું.
આજે તે વસ્તુ દેખાય છે ને બધી ટોટલી ક્લીન માટીની બનાવેલી વસ્તુ છે. બધી જોવા જેવી વસ્તુ છે, ઘરમાં સજાવવા જેવી વસ્તુ છે. આ બધું જ રાજસ્થાન પોકરણ. આ બધી જે તે વસ્તુ છે ને બધી જ ક્લીન માટીની બનાવેલી વસ્તુ છે. एक दे दो इसे, यही दे दो. राजस्थान किलो जैसलमेर बहुत बढ़िया है देखने के लिए. आप देख सकते हो. আরে ওখানে ন্যাপসান বলছিল ওই দোকানটা যাওয়া যাবে. गोल्डन सिटी जैसलमेर. कैसा लग रहा है जैसलमेर गोल्डन सिटी? पानी पीने के लिए यूज किया जाता था. बढ़िया ना. एक बार आओ अपनी फैमिली के साथ या सेल्फ आओ, बहुत मजा आएगा यार. जहाँ जहाँ तक अपनी नजर पहुँची थी, जहाँ जहाँ तक आप देखेंगे तो बस यही नजरा देखने को मिलेगा आपको. गोल्डन सिटी ये देखते हम पानी ला के पिला सकते हैं कि नहीं. और हाथ वाली चक्की से आटा पीस के खिलाएगी. ऐसा नजर आप लोग आटा पीस के फिर रोटियाँ बना गुजरात में कोई पण जगह જોવા नहीं बना बनाए मिल जाता. समय बहुत अच्छा आ गया. બસ રાજસ્થાન જैसलमेर એવી સિટી છે કે ત્યાં તમને આવો નજર જોવા મળશે. हरी के बिराज से निकलती है, फिर हरियाणा हो गया, पंजाब हो गया, फिर राजस्थान गंगानगर प्रवेश, उसके बाद में फिर बीकानेर से होती है. પબ્લિક જોઈ લો તમે. જોરદાર જોરદાર. લોકો ઘણા બધા એન્જોય કરે છે, તમે જોઈ શકો છો. જેસલમેર ગોલ્ડન સિટી. થોડું ધુમ્મસ વાળું વાતાવરણ છે, બટ જોઈ શકો છો. जैसलमेर किलो वॉट किलो. માર્કેટ છે 31 છે, 1 જાન્યુઆરી છે એટલે પબ્લિક તો થોડી હવાની. મોબાઈલ એલાઉડ નથી, છતાં હું તમને નાનકડો વિડીયો બનાવી મોકલી આપું છું. તમે જોઈ શકો. ઘણા બેસી શકે છે જેસલમેરની આનંદ લઈ શકો છો. જેસલમેરના કિલ્લાની अरे बस जैसलमेर किलो पॉट. માર્કેટ છે એ. માર્કેટમાં જુઓ તમને શું શું મળી આવે છે. જ્યાં જુઓ ત્યાં માર્કેટ. આવા
બરાબર આવે અરે નવો વિશ્વાસ મંદિર આવ્યું જેસલમેર કિલ્લા ઉપર તમે ઘણી જગ્યાએ ફર્યા છો પણ તમે આ મંદિર તમે કદાચ જોયું હોય તો બરાબર છે, ના જોયું હોય તો તમે જોઈ શકો છો. મંદિર સામે છે સાનું નથી એ જોઈ લો કદાચ. વિશ્વાસ માર્કેટ છે લે ઉપર જતા